કીધું છે કે સવારે છે ને વહેલું ઉઠવાનું રાખવા તો આરામથી નિરાયતે ઉઠવું ને પછી ઉઠીને બાજવાનું ચાલુ કરી દે. મારું ટિફિન લાઈન, મારું આ લાઈન, મારું તે લાઈન. પણ માણા રોટલી કરે એટલી ઘડી તો શાંતિ રાખી શકો કે નહીં તમે જરાય? તને એ વાત યાદ છે કે છેલ્લે આપણે 10 મિનિટ સાથે બેહી ને ક્યારે પ્રેમથી વાતો કરી? કેટલું બદલાઈ ગયું છે નહીં બધું? ને આપણે કેટલા બદલાઈ ગયા એ તો જો. આપણે લગ્ન કર્યા ત્યારે કેવું વિચાર્યું હતું કે આપણે આખી જિંદગી સાથે બેસું, કોઈ દી ઝઘડો નહીં કરીએ, ને આ બધું જો કેવા ઝઘડા થાય છે. આવું હાવ સાચી વાત છે. આપણે પેલા કરતા બહુ બદલાઈ ગયા છે. એકાબીજાને ટાઈમ જ નથી આપતા. હું શું કહું, આપણે છે ને એકાબીજાને મસ્ત ટાઈમ આપવા માટે એક સરસ રોમેન્ટિક માથેરાને ટ્રીપ મારી આવીએ. અરે તને હું આવ ફ્રી જ લાગુ છું. મારે આવ ઓફિસે જવાનું છે, હમણાં ઓફિસે જવાનું મોડું થાય અને ત્યાં વચ્ચે માથેરાન ઘુસાડ્યું. ફટાફટ રોટલી બનાવવાનું, મારે નીકળવું છે. હમણાં કે બદલાઈ ગયો, ના થયો ને તેમ છે. તમને છે ને લાયક જ નથી. તમે રાયડું ને જ લાયક છો બાંધવાને જ. તમને ખબર સાસુ, નણંદ, હસબન્ડ આ બધા નામ કેવી રીતે પડ્યા? કેવી રીતે પડ્યા? જે સાસુ છે ને એ આપણને કોઈ દી શાંતિથી શ્વાસ જ ના લેવા દે એટલે સાસુ. નણંદ છે ને આપણને કોઈ દી આનંદમાં જોઈ જ ના શકે. અને હસબન્ડ તો હસી હસીને આપણી બેન્ડ બજાવી નાખે. અને હા સસુર તો બધાયના સુરમાં હાય હાજ મિલાવતા જાય. એટલે આ બધાને નણંદ ને હસબન્ડ ને સાસુ ને સસુર ને એમ કે છે. આ શાંતિથી કોઈ જીવવા દે એમ જ નથી. સમીર, એક વાત પૂછું તમને? હા. તમને મારાથી બીક તો લાગે નહીં? અરે ગાંડી, મરદ માણસ હું, મરદ માણસ, કઈ તારાથી થોડી બીક લાગે? કઈ વાતું કરે? તો તમે મને એક વાત કહો, તમે મને જોવા આવ્યા તે કેટલા માણસો આવ્યા હતા? 10 માણસો હતા. પછી સગાઈ કરવા આવ્યા તઈ? તે 50 માણસો હતા. અને લગ્નમાં આવ્યા જાન લઈને તઈ? અરે 500 જણા હતા. હવે તો વિચાર કરો, એટલા માણસ સામે હું એકલી તમારા ભેગી આવી. આમ પાછા તો એમ કે મરે જ માણસ, હું કઈથી બીવ નહીં, હું બીવ નહીં. તમને ખબર, આ મંદિરના ભોળાનાથને ખાલી એક લોટો જળ, બીલીપત્ર અને ધતુરો ચડાવશું ને મહિનો દી તો આખું વરસ રાજી રાજી રહે આપણી ઉપર. અને આ એક ઘરના ભોળાનાથ છે ને 365 દી ગમે એવું ખાવાનું દો. દાળ ભાત શાક રોટલી અથાણું સંભારો રાયતું ગમે એટલું નવીન બનાવીને દો તોય રાજી જ ના થાય. તોય આવીને એમ જ કે આ હું કર્યું. બોલો હું કરો? એના કરતા મંદિરના ભોળાનાથને મહિનો દી હરખાય પ્રાર્થના કરે. બાકી આ તો રીજે એમ જ નથી કોઈ દી. એ તને મારા ઘરના વયરે ઝઘડો થાય તો તારા પિયર માંથી તું કોને બોલે? હું શું કામ મારા પિયર માંથી કોઈને બોલાવું? તમારા બધા માટે તો એકલી જ કાફી છું. જરૂર જ ના પડે. તમને બધા કામ